સમજે છે ને મારી વાલી બેન? ફૂલના બે પ્રકાર હોય બેન. કેટલા? બે. તારો નાનો ભાઈ છું એમ કહું છું. ફૂલના બે પ્રકાર હોય. એક ફૂલને સૂંઘો ને તો છીક આવે, જેને કહેવાય આર્ટિફિશિયલ ફૂલ. એમાં ધૂળ હોય ને એટલે શણગારવામાં જે વપરાતા હોય એ ફૂલ આડિયા. બીજા ફૂલને સૂંઘો ને તો સુગંધ આવે, એને કહેવાય સાચા ફૂલ. એ માં પણ બે પ્રકારની હોય. જે માં પોતાના બાળકોની ઇજ્જત કરે, કદર કરે, પોતાના માટે સ્પેસ બનાવે ને બેન, એ છે સાચી માં. અને જે પોતાની સ્પેસમાંથી ફ્રી જ ન થાય, પોતાની જગ્યામાંથી ફ્રી જ ન થાય અને બચ્ચાઓની કદર ના દેખાય તો એને કહેવાય આર્ટિફિશિયલ માં. આ તમારા પ્રોગ્રામથી કદાચ લોકો ભોજન કરશે, ભજન કરશે, કીર્તન કરશે, મને ખબર નથી ભાઈબંધ, પણ તમને બે ભાઈને આજ કહું છું, આ તમારા પ્રોગ્રામથી લખી રાખજો, આ કેટલી માને હું દીકરાઓ પાછા દેવાનો છું. કેટલાય તૂટતા પરિવારો આજ પાછા એક થવાના છે. કેટલાય બાપને નવી ઉર્જા મળી જવાની છે. સાહેબ, આ થાય તો પરિવાર ટકી જાય, આના વગર કાંઈ ન થાય. 1 મિનિટનો સમય એવો કાઢો કે જે સમયમાં તમારો હાથ તમારા સંતાનના માથા ઉપર જાય. જોઈ લો એની આંખમાં ખાલી 1 મિનિટનો સમય એવો કાઢો કે તમારું માથું છે ને બેટા, ગમે તેટલી મોટી ડિગ્રી આપણે લઈએ પણ આપણું આ માથું છે ને 1 મિનિટ માટે આપણા માના ખોળામાં પડવું જોઈએ. સાયન્સ એવું કહે છે કે ઓરા મેચ થઈ જાય બેટા, આપણી પોઝિટિવિટી વધી જાય. કેટલા લોકોને એવું લાગે છે કે સંવાદ કરવાથી પરિવાર ટકી જાય? કોણ કોણ મારી સાથે છે કે વાત તો તારી સાચી છે સાહેબ, સંવાદ કરીએ તો પરિવાર ટકી જાય? ચોથો મુદ્દો શીખવાડું છું. સ્માઇલ કરો તો પરિવાર ટકે, સ્વીકાર કરો તો પરિવાર ટકે, સંવાદ કરો તો પરિવાર ટકે. હવે ચોથો મુદ્દો છે જે બહુ કામનો છે, શીખવાડું છું, સમજજો ભાઈ. મોટા ભાઈ પેલા વ્હાઈટ વાળા ભાઈને મોકલો તો. અહીંયા આવો, અહીંયા આવો. હા, ચોથો મુદ્દો તમે જ ભાઈ, પાછળ કોઈ તમને જ કહું છું. અરે તમે હા કેમ એમ કરો છો? એટલા બધા અજાણાય ન થાવ, તમને જ કહું છું ભાઈ. આપણી તકલીફ છે ને સોલ્યુશન આપી દો. ખીચામાં હાથ નાખતા બસ, મોબાઈલ મૂકતા આવજો. આવો, આ ચોથો મુદ્દો જેનાથી પરિવાર ટકે છે. બેસજો, ઉતાવળ ન હોય તો, ઘરે કાંઈ કામ નથી, શું છે આજે મળીએ છે તો દુનિયાનો આધાર બનાવતા જાઓ. શું નામ છે ભાઈબંધ? યુગાંતભાઈ. પપ્પાનું નામ શું છે? મુકેશભાઈ. મુકેશભાઈ બેઠા છે અહીંયા? હાજર અહીંયા છે કે મહેસાણા છે? યુગાંતભાઈ, આંખ બંધ કરો. યુગાંતભાઈ, ઊંડો શ્વાસ લો, ધીમે ધીમે છોડો. ઊંડો શ્વાસ લો, ધીમે ધીમે છોડો. પપ્પાનું નામ શું? યુગાનભાઈ, એમ જ ઉભા રહેજો શાંતિથી. આવન ભાઈ, શું નામ છે તમારું? પ્રશાંત. પપ્પાનું નામ? ચતુરભાઈ. પ્રશાંતભાઈ, આંખ બંધ કરો. ઊંડો શ્વાસ લો, ખીચામાંથી હાથ કાઢી નાખો. બધા પોતાની આંખ બંધ કરો. ઊંડો શ્વાસ લો, ધીમે ધીમે છોડો. ઊંડો શ્વાસ લો, બધા પોતાની આંખ બંધ કરો. પ્રશાંતભાઈ, તમે 5 વર્ષના છો. તમારા ખંભા ઉપર ચતુર કાકાનો હાથ આમ પડે છે અને તમને કહે છે પ્રશાંત, એ બેટા પ્રશાંત, તું ઈશ્વરનું અનન્ય સર્જન છો. આજનો દિવસ તારા માટે નવો છે. પ્રશાંત, તું બધું જ કરીએ કેમ છો? તું હોશિયાર છો, જીવનમાં આગળ વધનારો છો, માતા પિતાનું નામ રોશન કરનારો છો, ઝીરો માંથી હીરો થયો છો. પ્રશાંત, મૂંઝાતો નહીં હો, મૂંઝાતો નહીં બેટા. ઉમિયા તારી સાથે છે, ભગવાન તારી સાથે છે, ઠાકોરજી તારી સાથે છે. મૂંઝાતો નહીં હો પ્રશાંત. તારો બાપ તારી હારે છે બેટા. તારો બાપ તારી સાથે છે બેટા. તારો બાપ તારી સાથે છે બેટા. ધીમે 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 તમારી આંખોને ખોલો. પ્રશાંતભાઈ, વેદાંતભાઈ, યુગાંતભાઈ, શું થાય છે? આખું શરીર ધ્રુજે છે ભાઈ. હા, ડાબી સાઈડ નું શરીર આમ કંપન કરવા લાગ્યું. બધા જ રૂવાટા ઉભા થઈ ગયા. થોડા ઘણા એમ લાગે છે કે કોઈનો હાથ ખંભા પર હતો એમ.
એ તો કાયમ માટે જ છે હાથ. છે ને? હું એ જ કહેવા માંગુ છું દોસ્ત, જે એનો હાથ કાયમ માટે છે ને, ખોલો ને, થોડો મજબૂત કરો ને, થોડો ખોલો ને. આ મજબૂત હાથ હવે જો એના ખંભા પર પડી જાય ને દોસ્ત, તો એની દુનિયા બદલી જાય. આ કરે તો એને સપોર્ટ કર્યો કહેવાય, આ કરો તો એને સાથ આપ્યો કહેવાય, આ કરો તો એને સાથ આપ્યો કહેવાય. બાપથી મોટી ઉર્જા દુનિયામાં કોઈ નથી. 1 મિનિટમાં સમજાવું છું કે બાપ કોણ છે. આપણે એના ખંભા પર ખાલી થાકેલા બાપ ને હારેલા બાપ ઉંમર થઈ જાય ને પછી ખાલી આમ કહીએ ને, આમ કે પપ્પા હું તમારા હારે જુઓ, મૂંઝાતા નહીં. કેવો હોય બાપ એમ તમને કહું, સાંભળો કેવો. દુનિયા છે એને કેવું પડે કે હું તારી સાથે છું તો દુનિયા તારી સાથે છે. એને કેવું પડે કે બધું તારી સાથે છે. શું કેવું પડે? આવ ભાઈ, શું કેવું પડે પ્રદીપભાઈ? સપોર્ટ કોને કહેવાય? સાથ આપો તો પરિવાર જીતે છે. આમ કરીને આમ જો બાપ કહી દે ને બેટા મૂંઝાતો નહીં, તો બેટો છે ને, બેટો એ શક્તિમાન બનીને દુનિયા જીતી જાય. સાસુ ખાલી વહુના ખંભા પર હાથ મૂકીને એટલું કે ને કે બેટા ચિંતા ન કરતી હો, આ તારું જ ઘર છે. બેટા ચિંતા ન કરતી, આ તારું જ ઘર છે, ઘર બચી જાય. વહુ ખાલી સાસુના ખંભા પર હાથ મૂકીને એમ કે મમ્મી ચિંતા ના કરતા, બધું જ જોઈ લઈશ, બધું જ જોઈ લઈશ મમ્મી, આ મારું ઘર છે, એમ સાચવી લઈશ, ઘર ટકી જાય. ભાઈ બંધ સાંભળે છે ને, જેઠાણી ખાલી દેરાણીના ખંભા પર હાથ મૂકીને કે ને, હું કે ખબર કે આપણે બે બહેનો ભેગી થાશું ને તો આ ઘરને મંદિર કરી દેશું, દુનિયા બચી જાય. તકલીફ તો ખાલી એટલી જ હોય ને મારા ભાઈ, બે ભાઈમાં એક ભાઈ વધારે કમાતો હોય અને બીજો ભાઈ ઓછું કમાતો હોય. બા વધારે કમાનારો ભાઈ ઓછા કમાનારા ભાઈના ખંભા પર હાથ મૂકીને ખાલી એટલું કે ને કે મુંજાય હું ગયો ભાઈ, તારો ભાઈ હજી બેઠો છે, ઘર ટકી જાય, પરિવાર ટકી જાય, દુનિયા બચી જાય. સાહેબ સપોર્ટ કરો તો પરિવાર ટકે છે. બોલો હા કે ના? સાથ આપો તો પરિવાર ટકે છે.